વડોદરાના ખોડિયારનગર ખાતે રહેતા અખિલેશ રામપ્રકાશ શર્મા અલકાપુરના IIT આશ્રમ ખાતે શિક્ષક તરીકેની નોકરી કરતા હતા. તેઓ વર્ષ 2006 થી 2016 સુધી ભરૂચ જિલ્લામાં પરિવાર સાથે રહેતા હતા અને ટ્યુશન ક્લાસીસ ચલાવતા હતા. તેમને પ્રાઇમરી સ્કૂલ ખોલવાની ઈચ્છા હોય 2010માં તેમણે છાયાબેન ગુણવંતરાય બારડિયા, અજય ગુણવંતરાય બારડિયા પાસેથી 1.75 લાખમાં ચાવજમાં પ્લોટ ખરીદ્યો હતો, જેનો દસ્તાવેજ પણ તેમણે કર્યો હતો. જે બાદ તેઓ વડોદરા રહેવા જતા રહ્યા હતા. દરમિયાનમાં તેમના પ્લોટ પાસે રહેતા તેમના મિત્ર સંજયભાઈએ તેમને ફોન કરીને જણાવ્યું કે તમારા પ્લોટ પર સાફ સફાઈ કરવા માટે JCB ચાલે છે, જેથી તેઓ તુરંત ભરૂચ આવી ચાવજ પ્લોટ ખાતે પહોંચ્યા હતા અને JCBના ડ્રાઈવર થકી તેમને માલુમ પડ્યું હતું કે યોગી ટાઉનશીપ ખાતે રહેતા કિરણ પટેલ તેમજ તેમના પાર્ટનરોએ તે કામ કરાવી રહ્યા છે. તેમની મુલાકાત કરતા જાણવા મળ્યું કે તેમણે ત્યાં જ પ્રજ્ઞાબેન વાસુદેવ લોટવાડા પાસેથી જે તે સમયે નબીપુર અને હાલમાં રાહડપુર ખાતે રહેતા અયુબ અલી પટેલ અને તેમના પુત્ર આમિર નામના બ્રોકરની મદદથી જમીનની ખરીદી કરી હતી. બાજુમાં આવેલા અખિલેશ શર્માના પ્લોટ પર તેમને જોઈતા હોય અયુબ અને તેના પુત્ર આમોરે તેમને તે આપવાના બહાને તેમની પાસેથી 20 લાખ રૂપિયાના ટોકન લીધા હતા. જે બાદ અયુબે વર્ષ 2023માં 7 મહિના સુધી અખિલેશને ફોન કરી તેમના ચાવજના પ્લોટના વેચાણની વાત કરી હતી. જોકે તેમણે પ્લોટ આપવાનો ઇનકાર કરી દીધો હતો. આખરે અયુબ અને તેના પુત્ર આમિરે ગાંધીનગર ખાતે રહેતા અક્ષય જોશી નામના વ્યક્તિ સાથે સંપર્ક કરી અખિલેશ શર્માનું નામ ધારણ કરાવી બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા બાદ તેના આધાર ખોટા દસ્તાવેજના આધારે રજિસ્ટરમાં દસ્તાવેજ કરી કિરણ અને તેમના પાર્ટનરો પાસેથી 92 લાખ પડાવી દીધા હતા. આ બાબતની ફરિયાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવા પામી હતી. જે બાદ એ ડિવિઝન પોલીસે ઘટનાની તપાસ આરંભી આરોપી અયુબ અલી પટેલ અને તેના પુત્રની ધરપકડ કરી ગાંધીનગર ખાતે રહેતા અક્ષય જોશીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. અખિલેશ કુમાર રામપ્રકાશ શર્મા કે જેઓ વડોદરા ખાતે રહે છે, તેઓની ચાવજ ખાતે 700 વાર જેટલી જમીનનો એક પ્લોટ આવેલો છે. એ જમીન આજથી એકાદ વર્ષ પહેલા રત્નાબેન ચૌધરી, કિરણભાઈ પટેલ, જીતુસિંહ ડોડિયા અને ઓમપ્રકાશસિંહ રાણાના નામે એ જમીનનો દસ્તાવેજ થઈ ગયેલો એમની જાણ બહાર. તો આ પોતાની જમીન આ લોકોના નામે થઈ ગઈ છે એવી એમને ખબર પડતા એમને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ અરજી કરેલી. જે અરજીની તપાસ ભરૂચ શહેર એ ડિવિઝનના પોલીસ સ્ટેશનના PI શ્રી ગડરિયાનાઓએ કરેલી. તો આમાં અરજીમાં તથ્ય જણાતા એ જે જમીન છે એ જમીન ચાવજ ગામના અયુબભાઈ અલીભાઈ પટેલ અને એમના દીકરા આમિરભાઈએ એક અક્ષય જોશી નામના ઈસમ કે જે ગાંધીનગર રહે છે એને સાથે મેળાપીપણું કરીને બોગસ દસ્તાવેજો બનાવીને આ ચારેયના નામે વેચીને ₹92 લાખ એમની પાસેથી ખંખેરી લીધા એ રીતની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા આ બાબતે અખિલેશ શર્માની ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી અને ફરિયાદ નોંધી તપાસ કરી આ અયુબ અને અમીરભાઈ એ જે બાપ દીકરો છે ચાવજ ગામના એ મળી આવતા એમની ધરપકડ કરી છે અને આ ત્રીજો આરોપી જે અક્ષય જોશી છે એની શોધખોળ હાથ ધરવામાં આવેલી છે. હવે આ આરોપીઓએ ખોટા દસ્તાવેજો કઈ રીતે કોની મદદથી અને કઈ જગ્યાએ બનાવેલા હતા એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આ પકડાયેલા 2 આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી PI શ્રી ગડરિયાનાઓએ 3 દિવસના રિમાન્ડ મેળવેલા છે અને આગળની વધુ તપાસ હાથ ધરેલી છે. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery.
Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres, and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Bharuch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, and GSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Bharuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Bharuch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.palmlandhospital.com.